આગળ વાત કરીએ ગીર સોમનાથની અહીં થયેલા ડિમોલિશન મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં અરજદારના વકીલે કહ્યું 1903 થી આ રેકોર્ડ છે કે કબ્રસ્તાન હતું, આ સરકારી જગ્યા હતી જેનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે કરવામાં આવતો હતો। વર્ષ 1947 થી આ જગ્યા સરકારી હતી જેનું પોઝેશન આપવામાં આવ્યું હતું। જોકે સોમનાથમાં શનિવાર રવિવારે ડિમોલિશન કરવામાં આવ્યું। સામાન્ય રીતે આ દિવસોમાં સરકારી કામ થતા નથી। અરજદારે કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ કીધું હતું કે દેશમાં ક્યાંય ડિમોલિશન થવું જોઈએ નહીં, જો કોર્ટની મંજૂરી હોય તો જ ડિમોલિશન કરવામાં આવે તે પ્રકારે આદેશ હતો। અરજદારે હાઈકોર્ટમાં આસામ ડિમોલિશનના મુદ્દાને યાદ કરી કહ્યું આસામમાં પણ આ જ પ્રકારે ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જેને લઈને સુપ્રીમ કોર્ટે નોટિસ આપી। સોમનાથના ડિમોલિશન પર સરકારી વકીલે રજૂઆત કરી કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ક્યાંય ઉલ્લંઘન થયું નથી। ઓક્ટોબર 2023 ડિમોલિશન ચાલી રહ્યું છે। અરજદાર વિરુદ્ધ 5 લીગલ પ્રક્રિયા હાલ પેન્ડિંગ છે, જે અનધિકૃત દબાણ હતું, જેની સામે 5 સપ્ટેમ્બર 2024ના દિવસે નોટિસ આપવામાં આવી હતી, જેનો જવાબ આવ્યો ન હતો। 12 સપ્ટેમ્બરે 2024ના દિવસે પણ નોટિસ આપવામાં આવી, જેને લઈને 27 સપ્ટેમ્બર 2024ના દિવસે હુકમ કરવામાં આવ્યો। જોકે અરજદારે કોર્ટમાં કહ્યું કે તેઓને કોઈ પણ હુકમ મળ્યો નથી। સરકારે આ સાથે એમ પણ કહ્યું કે અમારી પાસે હુકમ મોકલ્યાના પુરાવા છે।